તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. આજે છે દિવસ 66. અને આજે આપણે કોઈ પ્રેક્ટિકલ નથી બતાવવાના, આજે આપણે બોલીને જ બતાવવાના છે, જે ફટાફટ પતી જાય ને એ રીતના. અને થોડીક ટિપ્સ આપશું જેથી તમારો ટાઈમ પણ ન બગડે ને તમને વિડીયો જોવામાં તમારો ટાઈમ પણ બચી રહે સમય. કેમ કે ઘણા લોકો જોબ કરે છે તેને ટાઈમ નથી મળતો વિડીયોઝ જોવાના, બરોબર છે. તો સવારની આપણી શરૂઆત કરી દેવાની છે પાણીથી. જેમ બને વધારે પાણી પી શકો. 2 લીટર આપણે 2 ગ્લાસ જેટલું કે 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે. સાથે 1 ચમચી ફાંકી લેવાની છે, બરોબર. ઘણાને જીરા પાણી સડી ગયું છે તો તમે જીરું પાણી કન્ટિન્યુ કરી શકો છો ચાટ દરમિયાન, બરાબર છે. તો તમારે ફાંકી નથી લેવાની. ઘણા વરિયાળી પાણી પીવે છે તો તમે એ લઈ શકો. તમારે તમારા બોડીનું જોવાનું છે કે તમને શરીરને માફક આવી ગયું છે, એ પાણી આપણે રેગ્યુલર યુઝ કરી શકીએ છીએ, બરાબર છે. અને પછી એક સવાલ એ કે નકરું પાણી નથી પીવાનું, એની સાથે ડાયટ પણ ફોલો કરવાનો છે. કેમ કે નકરા પાણી પીએ વજન ન ઘટે. ઘણા લોકો એનો મેસેજ આવે છે કે અમે જીરું પાણી પીએ છીએ તો અમારું વજન તો નથી ઘટતું. તો તમે ડાયટ પણ એની સાથે ફોલો કરવું પડે. કેમ કે નકરું જીરું પાણી પીશો તો વજન નહીં ઘટે. એની સાથે તમારી જે રોજિંદી કેલેરી હોય ને એમાં સામે તમારે ઓછી કેલેરી લેવાની છે. પ્લસ તમે કસરત કરશો એટલે કેલેરી પણ થોડીક બળશે, એટલે એવી રીતના તમારું વજન ઘટશે, બરાબર છે. પાણી પીધાના પછી આપણે 1.5 કલાક જેવું આપણે નાસ્તો લઈ લેવાનો છે. નાસ્તામાં આપણે લેવાના છે ઉપમા બનાવીને લેવાના છે. તમે અંદર વેજીટેબલ પણ એડ કરી શકો, એમને વઘાર હોય તો એમને પણ લઈ શકો, છાશ એડ કરી શકો, પાણીમાં પણ વઘારી શકો. તમને અનુકૂળ આવે ને તમને ભાવે ને એ રીતના 1 વાટકો જેટલા લેવાના છે. 10 વાગે લેવાનું છે ચિયા સીડ્સનું પાણી, અથવા તો પમ્પકિન સીડ લેવાના છે 1 ચમચી જેટલા, બરાબર છે. ચિયા સીડ્સનું પાણી તમે દિવસ દરમિયાન 1 વખત લઈ શકો છો. પમ્પકિન સીડ્સ પણ 1 વખત જ લેવાના છે, બરાબર છે. એનાથી લોંગ ટાઈમ સુધી તમને ભૂખ નથી લાગતી. હવે આવી ગયા બપોરના 12 વાગી ગયા છે. તો બપોરના 12 કે 12:30, મતલબ 12 થી 2 ની વચ્ચેમાં આપણે લેવાનું છે જમવાનું. એમાં આપણે અડધો બાજરાનો રોટલો ને કોઈ બી દાળ લેવાની છે. તમે મિક્સ દાળ પણ લઈ શકો છો અને સિંગલ દાળ બનાવી હોય તો એ પણ લઈ શકો છો, બરાબર છે. તમારે અનુકૂળતા પ્રમાણે તમે લેવાની છે તમારે. પછી 4 વાગે ગ્રીન ટી લેવાની છે. તો 4 વાગે ગ્રીન ટી ન લેવી એને કોઈ સિઝનલ ફળ લેવાનું છે, અથવા તો તમે મમરા ડાળિયા એવું હોય 1 વાટકો જેટલા લેવાના છે, જેથી તમને સાંજે ઓવર જમાઈ ન જાય. એટલે તમે જે વચવચમાં જે મિડ મોર્નિંગ સ્નેક લેવા છે ને, સ્નેક્સ કહેવાય આપણે, એ લેવાના છે, જેથી આપણને વચમાં ભૂખ ન લાગે જ્યારે જમીએ ને વધારે ખવાય ન જાય. એટલા માટે સાંજે આપણે લેવાની છે હળવી એકદમ સાદી ખીચડી, એની સાથે દહીં. ઘણાના ઘરોમાં હજી બને જ છે ખીચડી, તો તમારી પાસે સારો ઓપ્શન છે કે તમે ખીચડી લો સાંજે. તો રોજે જ ઘણા લોકો પૂછે કે રોજે લઈશ, હા તમે રોજે ખીચડી લઈ શકો, બરાબર છે. તમારા ઘરમાં બનતી હોય તો તમે લઈ શકો. ક્યારેક એની અંદર શાક એડી કરી દેવાનું, ક્યારેક દહીંથી, ક્યારેક છાશ અને ક્યારેક દૂધ સાથે. એવી રીતના ખીચડી અલગ અલગ લઈ લેવાની છે, બરાબર. એટલે અલગ અલગ મેનુ જેવું થઈ જાય. અને પછી છે સૂવાનો ટાઈમ. તો સૂવા ટાઈમે જે આપણે ફાંકી બનાવી છે એ લઈ શકો છો. એના બદલે તમે હળદરની ફાંકી પણ લઈ શકો છો. એના બદલે તમે ઈસબગુલ પણ લઈ શકો છો. તમારા શરીરને જે માફક આવી ગયું ને તમે સૂવા ટાઈમે લઈ શકો છો. જો તમને કબજિયાત નથી રહેતું તો તમે નોર્મલ ગરમ પાણી પીને પણ સૂઈ શકો છો, બરાબર છે. સૂવાના અડધી કલાક પહેલાં પાણી પી લેવાનું છે, જેથી આપણે છે ને નીંદર સારી આવે. અને છે ને વચવચમાં આપણે જે પીને તરત સૂઈએ ને તો કેવું થાય કે વોશરૂમ કરવાની વિકરમાં ઉઠવું પડે, એટલે રાતે નીંદર ખરાબ થાય. તો અડધી કલાક પહેલાં જ પાણી પી લેવાનું, જેથી તમારું જે ક્રિયા છે ને તે કરીને તમે સૂવો આરામથી, તો તમને તકલીફ ન પડે એટલા માટે, બરાબર છે. હવે આપણે જોઈશું કે આ આપણું પ્રેક્ટિકલ હતું. અને ઘણાને ટાઈમ નથી મળતો વિડીયોઝ જોવાનો, તો ભાઈ વિડીયોઝ જોજો, મારા પૂરા જોજો અને શેર કરજો કેવા લાગે છે. અને આ વિડીયો જોજો, હું શોર્ટ્સમાં કહી દઈશ, બરાબર છે. જેમ લખીને બતાવું છું ને રીલ્સમાં, એવી રીતના. કેમ કે ઘણા લોકો જોબ કરે છે ને તો એને ટાઈમ નથી રહેતો, તો એ લોકો એવી રીતના વાંચીને એને સરળ રહેશે. અને મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો લાઇક શેર કોમેન્ટ કરજો. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.